નમસ્કાર દર્શક મિત્રો, સક્સેસ યાત્રાના અન્ય એક એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, 3 મિત્રો છે જે એક વખત બેસીને એવો વિચાર કરે છે કે નોકરી શું કામની, કંઈક નવું કરી બતાવીએ. અને એ જ નવું કરી બતાવ્યું સ્પીડ ફોર્સના ડિરેક્ટર્સે. 2 વ્હીલર સર્વિસિંગથી લઈને આગળ ઘણા બધા બિઝનેસને ડેવલપ કરવા જઈ રહ્યા છે સ્પીડ ફોર્સ. તો આજે સ્પીડ ફોર્સના 3 ડિરેક્ટર્સ સાથે મુલાકાત કરીશું. શું છે સ્પીડ ફોર્સ એ પણ જાણીશું. આપ સૌ જાણો છો દર્શક મિત્રો કે સક્સેસ યાત્રા આ શોની અંદર આપણે વિવિધ એન્ટરપ્રેન્યોર્સની મુલાકાત લઈએ છીએ. બિઝનેસમેન્સ ક્યાં અને કેવી રીતે આગળ વધ્યા, શું વિચાર આવ્યો અને કઈ રીતે એક સક્સેસફુલ બિઝનેસ ડેવલપ થયો, એમની સક્સેસ યાત્રા શું છે એના વિશે આપણે જાણતા હોઈએ છીએ. આજે આપણે આવી ગયા છે વડોદરાના સ્પીડ ફોર્સ કંપનીની અંદર અને જાણીશું સ્પીડ ફોર્સની શરૂઆત કઈ રીતે થઈ અને આજે માર્કેટ વેલ્યુ શું છે. તો દર્શક મિત્રો, સ્પીડ ફોર્સ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રથમ આઉટલેટ જે છે ત્યાં આપણે આવી ચૂક્યા છીએ. આઉટલેટની તો મુલાકાત લઈશું, સાથે જ ટેકનિકલ મેનેજરની મુલાકાત લઈશું. કસ્ટમરને કઈ કઈ સર્વિસીસ અહીં પ્રોવાઈડ થાય છે એના વિશે માહિતી મેળવીશું. જે પ્રકારે દર્શક મિત્રો આપણે સ્પીડ ફોર્સની મુલાકાત લઈ રહ્યા છે, આ આઉટલેટની અંદર અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે ટેકનિકલ મેનેજર જે સ્પીડ ફોર્સના છે સાગરભાઈ, એમની સાથે. એક કસ્ટમર જ્યારે સ્પીડ ફોર્સમાં આવે છે તો એને કઈ કઈ સર્વિસીસ મળે છે, કઈ રીતે એ અહીંયાની પૂરેપૂરી સર્વિસીસનો ઉપયોગ કરી શકે છે? આપણે પ્રેક્ટિકલી જોવા જઈએ તો દરેક જે 2 વ્હીલર ઓનર જે છે એ લોકોએ અલગ અલગ સર્વિસીસ માટે રોજબરોજ અલગ અલગ લોકોની સાથે સંપર્કમાં રહેવું પડે છે. દાખલા તરીકે એક એવો વ્યક્તિ હોય કે જે સર્વિસ પ્રોવાઈડ કરશે, એક એવો વ્યક્તિ હોય કે જે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરશે, એક એવો વ્યક્તિ હોય કે જે રોડ સાઇડ આસિસ્ટન્સ આપશે, એક એવો વ્યક્તિ હોય કે જે બ્રેકડાઉન સર્વિસીસ આપશે, ક્યાંકથી ઓઇલ લેતો હોય તો ક્યાંકથી સ્પેર પાર્ટ લેતો હોય. એટલે કે એક વ્યક્તિએ પોતાના 2 વ્હીલર માટે સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ લોકો સાથે સંપર્કમાં રહેવું પડે છે. જે વસ્તુને આપણે એઝ અ સ્પીડ ફોર્સે આપણે એલિમેન્ટ કરી દીધી છે. એટલે કે આપણા સ્પીડ ફોર્સના આઉટલેટ પર અંડર ધ સિંગલ રૂફ આ બધી જ સર્વિસીસ જેમ કે સર્વિસિંગ, એક્સિડેન્ટલ સપોર્ટ, ક્લેમ સેટલમેન્ટ, એક્સિડેન્ટલ રિપેર, સ્પેર્સ, ઓઇલ્સ, બેટરીઝ, ફોમ વોશિંગ, ઇન્સ્યોરન્સ, આ બધી જ વસ્તુ એક જ રૂફ નીચે બધાને મળી શકે. એટલે કે બરોડાના તથા ગુજરાતના સાથે સાથે તમામ દેશવાસીઓને દરેક 2 વ્હીલર યુઝર માટે આ સ્પીડ ફોર્સના આઉટલેટ એક એવા છે કે જ્યાં 1 પોઈન્ટ સોલ્યુશન સ્ટોર છે કે 2 વ્હીલરની જેટલી પણ જરૂરિયાતો છે બધી જ જરૂરિયાતો અહીંયા આપણે સ્પીડ ફોર્સના આઉટલેટ પર સંતોષ હશે. જી, સાથે સ્પેસિફિક ફીચર છે પિકઅપ અને ડ્રોપનું કે જે કસ્ટમર્સ હોય જે લોકો કદાચ સમય ન હોય પછી એડવાન્સ બુકિંગ પણ થતું હોય છે સ્લોટ્સનું, એ વિશે થોડું જણાવશો. અત્યારના જે ડિજિટલ લાઈફમાં આપણે સ્પીડ ફોર્સના આઉટલેટને પણ એટલા જ ડિજિટલી આગળ વધારી રહ્યા છે કે જો કોઈ પણ વ્યક્તિને ઘર બેઠા પોતાની ગાડીની સર્વિસ કરાવવી હોય તો એના માટે પિકઅપ એન્ડ ડ્રોપ સુવિધા અવેલેબલ છે. સ્પીડ ફોર્સ ભારતની એકમાત્ર એવી કંપની છે કે જે 2 વ્હીલરમાં પિકઅપ અને ડ્રોપની સુવિધા આપે છે. 4 વ્હીલરમાં તો બધા જ આપશે, 2 વ્હીલરમાં સ્પીડ ફોર્સ માત્ર એક એવા આઉટલેટ છે કે જ્યાં પિકઅપ એન્ડ ડ્રોપની સુવિધા અવેલેબલ થશે. બીજી વસ્તુ, આ તમામ સર્વિસીસ જે હું બોલ્યો એ તમે તમારા મોબાઈલ ફોનમાં એપ્લિકેશનથી એટલે કે સ્પીડ ફોર્સની એપ્લિકેશનથી આ દરેક વસ્તુને બુકિંગ કરાવી શકો છો. ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણા ઘરના જે સિનિયર સિટીઝન્સ છે કે પછી મહિલાઓ છે અને એવા લોકો કે જે લોકો પોતાનો રોજબરોજના સમયમાંથી નથી સમય કાઢી શકતા સર્વિસ કરવા માટે, તો એ લોકો પોતાની વ્હીકલની સર્વિસ બુક કરાવી શકે છે. અમારો ટેકનિકલ વ્યક્તિ ત્યાં જશે, ગાડી લઈને આવશે, સર્વિસ કરીને એની ડિલિવરી પણ આપશે.
સ્પીડ ફોર્સના ડિરેક્ટર એવા દીપેનભાઈ સાથે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છે. દીપેનભાઈ નમસ્કાર. સ્પીડ ફોર્સ શરૂઆત ક્યાંથી થઈ, કઈ રીતે આ વિચાર આવ્યો અને અહીં પહોંચતા સુધીની તો આપણે પછી વાત કરીશું, પણ શરૂઆત તમારી ક્યાંથી થઈ? બિંગ એ ગુજરાતી એ ધંધો જ મગજમાં હોય. ઘણા વર્ષો અમે નોકરી કરી. મેં અને કપિલભાઈ કોર્પોરેટમાં નોકરી કરતા હતા. સારી એવી ટોપ મેનેજમેન્ટની નોકરી હતી, પણ મગજમાં એક ધંધાનો વિચાર હતો. તો અમે વિચાર કર્યું કે એવી કે કઈ સર્વિસ છે જે માર્કેટમાં અવેલેબલ નથી. તો સેમ ટાઈમે અમે જે અમારા પાર્ટનર છે શાહ સાહેબ, એમની કનેક્ટમાં આવ્યા અને એમની સાથે બેસીને અમે રિસર્ચ કર્યું કે આ બિઝનેસમાં એવી કઈ કઈ સર્વિસીસ છે જે આપણે માર્કેટમાં લઈ આવીએ તો એક સર્વિસ ઇનોવેશન આવી શકે. તો અમે લોકોએ અલગ અલગ પ્રકારની સર્વિસ કરી અને પહેલાં તો બરોડામાં જ અમે આ વેન્ચર ચાલુ કર્યું અને બરોડાના જે લોકો છે એ લોકોને અમે સર્વિસ દેવાની ચાલુ કર્યું. એ સર્વિસ દરમિયાન અમે 3 લોકોએ અલગ અલગ એરિયામાં આઉટલેટ્સ બનાવીને સર્વિસીસ કરી અને પછી ધીમે ધીમે એક્સપાન્શન કર્યું. ચોક્કસ. એટલે શરૂઆતનું વર્ષ ચોક્કસ થોડું સંઘર્ષમય હશે, પરંતુ અત્યારે તમારું સક્સેસ બોલી રહ્યું છે. એની સાથે મહત્વની વાત છે કે તમે 3, જેમ મેં પહેલાં પણ કહ્યું કે અલગ અલગ કદાચ ફિલ્ડમાંથી આવતા હશો, તમારા વિચારો અલગ હશે. કેટલું જરૂરી છે એ ત્રણેય સ્પીડ ફોર્સ માટે, કેટલા જરૂરી છે? અમારા 3નું જે તમે જરૂરી જે સમન્વયની વાત કરી, એ સમન્વય જ છે કે જે આ લેવલ સુધી 10 વર્ષમાં અમે આ ઓર્ગેનાઇઝેશનને લઈ આવી શક્યા છે. કારણ કે આજે અમે આ ઓર્ગેનાઇઝેશન જે આ લેવલે એક્સપાન્શન થયું છે, 3 લોકોએ ચાલુ કરેલી કંપનીમાં અત્યારના 300 લોકો કામ કરે છે અમારી સાથે, બરાબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધાની વાત કરું તો 1000થી વધારે લોકોની ટીમ છે અમારી. જે આ અમારા 3ના જે સમન્વય છે એના હિસાબે એ જ મેઇન આધારસ્તંભ છે કે જેને લીધે અમે આવડું મોટું વેન્ચર ઊભું કરી શક્યા છે. જી, એટલે એ જે કડીઓ છે એ જોડાયેલી છે અને એના લીધે જ સ્પીડ ફોર્સ આટલું આગળ છે. જી, ધન્યવાદ સર. તો દર્શક મિત્રો, અન્ય એક ડિરેક્ટર કપિલભાઈની જોડે આપણે હવે વાતચીત કરવા માટે જઈ રહ્યા છે. કપિલભાઈ, સ્પીડ ફોર્સ ચોક્કસ શરૂઆત થઈ 2 વ્હીલર સર્વિસિંગ માટેની. જે કોઈ મથામણ, મહેનત, શરૂઆત દરેકની સ્મૂથ નથી હોતી. જ્યારે પણ શરૂઆતની વાત આવે તમને શું યાદ આવે છે? એવા કયા કિસ્સાઓ, એવી કઈ વસ્તુઓ તમને યાદ આવે છે કે જે ખરેખર તમને કંઈક શીખવી ગઈ, સ્પીડ ફોર્સને કંઈક શીખવી ગઈ અને એનાથી તમે અહીં સુધી પહોંચ્યા? કેટલી મુશ્કેલીઓ? અમને શરૂઆતમાં જ્યારે કર્યું, કેમ કે અમે લોકો આ ડોમેનની બહારના હતા અને અમને લોકોને શાહ સરનો સપોર્ટ હતો ટેકનિકલમાં. તો જ્યારે કોઈ બી માણસ આ ડોમેનની બહારથી અંદર આવે છે ત્યારે એક સ્વાભાવિક વસ્તુ છે કે તમે જ્યારે નવો બિઝનેસ, નવી ક્ષેત્રમાં, નવી લાઈનમાં તમે કરતા હો, તેમાં ઘણા બધા તમને સંઘર્ષ અથવા ઘણી બધી તમને ચુનૌતી જેને કહેવાય કે તમને ફેસ કરવી પડતી હોય છે. તો એની અંદર એવું જ અમારી સાથે બી બન્યું. મારું કામ શરૂઆતની અંદર એ વર્કશોપ ડેવલપમેન્ટનું હતું કે એક વર્કશોપ લેવલમાં શું કામ થાય. દીપેનભાઈનું કામ હતું સેલ્સ ને માર્કેટિંગનું એ સમયમાં, કે કસ્ટમર કેવી રીતે ફૂટફોલ વધારવો. સાહેબ અમને ટેકનિકલ, શાહ સર અમને ટેકનિકલ મદદ કરતા. એ સમયમાં અમે જે સંઘર્ષ જોયો છે, મતલબ કે પહેલાં તો કસ્ટમરનો ટ્રસ્ટ. કેમ કે જનરલી શું થતું હોય છે કે અમારી ટેકનિકલ ઇન્ડસ્ટ્રીમાં એક લોકોની માનસિકતા હોય છે, એક ગ્રંથિ હોય છે કે રાજા કા બેટા રાજા ही बनेगा. અમે લોકો એ તોડવા નીકળ્યા. અમે લોકો એ જે માઇન્ડસેટ છે પબ્લિકનું, કેમ કે આ કમ્પ્લીટલી અનઓર્ગેનાઇઝ સેક્ટરનો બિઝનેસ છે, અમે એને એક ઓર્ગેનાઇઝ વેમાં, એક પ્રોફેશનલ વેમાં, કે આ ઇન્ડસ્ટ્રીની બહારનો માણસ ન પણ હોય તો બી આ ઇન્ડસ્ટ્રીમાં સક્સેસફુલ કેવી રીતે થઈ શકે એનું અમારે એક્ઝામ્પલ સેટ કરવું હતું. તો એ એક્ઝામ્પલ સેટ કરવામાં નેચરલી અમારે પોતે પહેલાં સક્સેસ થવું જરૂરી છે. તો અમે લોકોએ એટલા ફોકસથી કસ્ટમર સર્વિસ, જે અમને આવડતું હતું, અમે લોકોએ બિંગ વર્કિંગ ઇન ટુ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ સેક્ટર, સેલ્સમાં કામ કરેલું હતું. એટલે કસ્ટમર સર્વિસમાં ઘણું બધું અમે એક્સપિરિયન્સ હતો. એ એક્સપિરિયન્સને અમે આમાં યુઝ કર્યો. ટેકનિકલ એક્સપર્ટીઝ જેમ શાહ સરની હતી એમ મારી દીપેનભાઈની અમારી એક્સપર્ટીઝ હતી કસ્ટમર સર્વિસ, સેલ્સ. તો એને અમે આમાં યુઝ કરી અને જેટલી પણ કસ્ટમરને લઈ આવવા માટે, એક ફૂટફોલ વધારવા માટે, એક વર્કશોપને સક્સેસફુલ બનાવવા માટે, એક ક્વોલિટી સર્વિસીસ આપવા માટે જે જરૂરી હતું એ અમે કરી અને પછી એને એમ કરતાં કરતાં બધી ચુનૌતી, બધા સંઘર્ષ કરતાં કરતાં અમે એને આગળ લઈ આવ્યા. ચોક્કસ. આગળ તો લઈ આવ્યા. ઘણો એવો સમય પણ હશે કે જ્યાં ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે એક કંપની માટે એક ડાઉનફોલ જેવી પણ પરિસ્થિતિ કદાચ આવી હોય, કાં તો એવું પણ બન્યું હોય કે જે તમને ખરેખર ચેલેન્જિંગ લાગ્યું હોય અને એનાથી તમે કંઈક શીખી ગયા હો કે આ વસ્તુ તો આપણે ન જ કરવી જોઈએ અથવા તો આપણી પોલિસીમાં ન આવવું જોઈએ. એવી કોઈ વસ્તુ રહી હોય તો સ્પીડ ફોર્સની? જો જ્યારે બી તમે શરૂઆત કરો અથવા જ્યારે બી તમે બિઝનેસ કરો કે તમે એક લેવલથી તમે બીજા લેવલ પર તમે જઈ શકો, જાતા હો જ્યારે,
ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે સ્પીડ બ્રેકર્સ આવે, બમ્પર્સ આવે, બરોબર. તો એ સમય દરમિયાનમાં અમને લોકોને બી સેમ અમારી સાથે બી ઘણા બધા સ્પીડ બ્રેકર્સ આવ્યા અમને લોકોને બી, કે ઘણી બધી જેમાં જ્યારે અમે પોતે વર્કશોપ કર્યા, અમારા પોતાના જે આઉટલેટ્સ હતા એને અમે રન કરતા હતા, ત્યારે તો જે કસ્ટમર લેવલથી જે અમને ઇસ્યુઝ હતા એને અમે સોર્ટ આઉટ કરીને આગળ વધ્યા. અપાર્ટ ફ્રોમ દેટ, જ્યારે અમે ફ્રેન્ચાઇઝિંગ મોડમાં આવ્યા ત્યારે જે શરૂઆતની અમારી જે ફ્રેન્ચાઇઝીસ હતી એ ફ્રેન્ચાઇઝીસને કેવી રીતે ડેવલપ કરવી, એને કેવી રીતે આગળ લઈ જવી, એને સક્સેસફુલ કેવી રીતે બનાવી. કેમ કે જો જ્યારે માણસ પોતે કામ કરતું હોય ત્યારે હંમેશા સક્સેસફુલ થાય, બટ તમારી એઝ અ સ્પીડ ફોર્સ અમારે કંપની બનાવવી હોય, અમારે નેશનલ પ્રેઝન્સ બનવું હોય, અમારે બ્રાન્ડ બનાવવી હોય, તો હું બીજાને સક્સેસફુલ કરું એમાં મારી જીત છે. ચોક્કસ. મારી જીત મારા પોતાના સક્સેસ ઉપર નથી. તો વોટ વી ડીડ વોટ એ ટાઈમની અંદર અમને જ્યારે ફ્રેન્ચાઇઝીને સેલ્સની સપોર્ટની જરૂર હોય, કે એમને સોફ્ટવેર રિલેટેડ કોઈ બી વસ્તુ હોય, કે એમને ઓપરેશનલ મેટર રિલેટેડ જે કાંઈ પણ હોય, તો ક્યાંક અમે એવા રેપ્લિકા ન ક્રિએટ કરી શક્યા જેના કારણે ઇનિશિયલ લેવલ ઉપર એમને પ્રોબ્લેમ આવ્યો. અમે એ પ્રોબ્લેમને પોઝિટિવ લીધો. વી ટર્ન દેટ ઇન્ટુ એન ઓપોર્ચ્યુનિટી. જેમ જેમ અમને પ્રોબ્લેમ આવતી ગઈ એમ અમે પ્રોસેસ બનાવતા ગયા. જે આજે બી અવર કંપની ઇઝ 100% પ્રોસેસ ડ્રિવન કંપની, અને અમે દરેક રોજ નવું લર્નિંગ લઈએ છીએ અને નવું પ્રોસેસ બનાવતા જઈએ છીએ, જેનું કારણ છે કે અમે 3 વર્ષની અંદર આખા ઇન્ડિયામાં અમે ફેલાઈ ગયા. તો સ્પીડ ફોર્સના ત્રીજા આધાર સ્તંભ એવા અશોકભાઈ સાથે આપણે હવે વાતચીત કરીશું. અશોકભાઈ, ચોક્કસ ટેકનિકલી તમે બધું સંભાળ્યું સ્પીડ ફોર્સની અંદર, અને એની શરૂઆતમાં ચોક્કસ તમને પણ ઘણી બધી વસ્તુઓને મેનેજ કરવામાં તકલીફો તો આવી હશે. ટેકનિકલી ચોક્કસ આપણે વાત કરીએ તો સ્પીડ ફોર્સની કઈ કઈ સર્વિસીસ યુઝર્સને મળે છે? ઓકે, સ્પીડ ફોર્સ વિશે હું કહેવા જાઉં, મારો જે એક્સપિરિયન્સ કહેવા જાઉં તો આઈ એમ ઓટોમોબાઈલ એન્જિનિયર, ને મેં 23 વર્ષ ઇન્ડસ્ટ્રીમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે. પણ એઝ અ ગુજરાતી, એઝ અ બિઝનેસ, એટલે એઝ અ ગુજરાતી વી આર થોટ ઇટ દેટ આઈ વિલ સ્ટાર્ટ માય ઓન બિઝનેસ. નંબર 1. નંબર 2, આ બિઝનેસ અનઓર્ગેનાઇઝ જે છે અત્યારનો જે બિઝનેસ, ફ્રેન્ચાઇઝી બિઝનેસ, ઇટ વોઝ અનઓર્ગેનાઇઝ બિઝનેસ. પ્રથમ ડીલરશીપ હોય છે, સેકન્ડ ગેરેજ હોય છે, પણ એ બે વચ્ચેનો જે ગેપ જે હતો એ ગેપ કઈ રીતે પૂરું કરવું એના માટેના થોટ પ્રોસેસ અમારી ચાલતી હતી. આટલા વર્ષથી જોબ કરતા હતા, બિઝનેસની અંદર હતા. તો પછી દિવ્યાનભાઈ સાથે મળીને, કપિલભાઈ સાથે મળીને 2011ની અંદર અમે લોકો ભેગા થયા. દે આર ફ્રોમ માર્કેટિંગ, આઈ એમ ફ્રોમ ટેકનિકલ. અમે બધાએ ભેગા થઈને એક નક્કી કર્યું કે આ મીન્સ અનઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર જે છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર, એને આપણે કઈ રીતે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં વેમાં લઈ આવીએ. ધો એવરીબડી વોઝ હેપનિંગ. અમે જે અત્યારે કાર્ય કરી રહ્યા છે આ સ્પીડ ફોર્સની અંદર, ઇટ વોઝ ધેર. ડીલરશીપની અંદર સર્ટેન થિંગ વોઝ ધેર, પણ ધ વે ઇટ શુડ ગો ટુ ધ કસ્ટમર્સ ઇટ વોઝ નોટ ધેર. એટલે એ હતું નહીં. એટલા માટે અમે બધે ભેગા થઈને 10 વર્ષ પહેલાં 2017માં વી કેમ ઇન ફ્રેન્ચાઇઝી બિઝનેસ. ત્યારે આ બધા જે અમારા થોટ પ્રોસેસ કે મગજમાં જે હતું, માઇન્ડમાં જે હતું, એ બધું અમે અહીંયા એક જગ્યાએ લઈ આવીને એને કમ્બાઈન કર્યું, એક મોડેલ બનાવી દીધું. તો જેની અંદર ધારો કે કસ્ટમર્સને જે અગવડ પડતી હતી, ડીલરશીપમાં જાય તો એને સવારે જાય તો લાઇનમાં ઊભું રહેવું પડે, 1 કલાક એનો બગડી જાય, આવવા જવાની તકલીફ પડતી હતી. સાંજે પાછું અગેન હી હેઝ ટુ ગો ફોર ડિલિવરી. સેકન્ડ થિંગ, પિકઅપ એન્ડ, આજના જમાનામાં કોઈની પાસે ટાઈમ નથી, તો પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ અમે ઇન્ટ્રોડ્યુસ કરી. ત્યારબાદ ક્વિક સર્વિસ, ધારો કે કસ્ટમર્સને, ઘણા કસ્ટમર્સ એવા હોય જેની પાસે ટાઈમ નથી, ઓફિસ ટાઈમિંગ 10 વાગ્યાનો હોય તો સવારે સર્વિસ કરાવ્યું, તો એ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું. તો આ રીતે અમે જેટલી સર્વિસ એકચ્યુઅલી જે કસ્ટમર્સને નીડ છે, જેને જોઈએ છે, એ બધી સર્વિસ એક જગ્યાએ બનાવી, એક મોડેલ બનાવી અને વી હેવ ઇન્ટ્રોડ્યુસ ને વી હેવ મેડ ધ ફ્રેન્ચાઇઝી. ચોક્કસ. એટલે એક સર્વિસિંગ વસ્તુ જે છે એને એક ઇઝી પ્રોસેસમાં લાવવાનો અહીંયા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો. જી. એટલે ચોક્કસ એક કસ્ટમર છે, ધારો કે એને પોતાનું 2 વ્હીલર સર્વિસ કરાવવું છે, સ્પીડ ફોર્સ એને કઈ રીતે મદદ કરશે પહેલા સ્ટેપથી લઈને આખરી સ્ટેપ સુધી? હવે સ્પીડ ફોર્સ જે અમારે ફ્રેન્ચાઇઝી બિઝનેસ જે અમારો મોડેલ છે, જેમાં કસ્ટમર્સ માટે ઓલ ફેસિલિટીઝ, કે ધારો પિકઅપ એન્ડ ડ્રોપ, ફોર એક્ઝામ્પલ કસ્ટમર્સ પોતે ના આવી શકે કે જઈ શકે તો એના માટે પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી છે. ફોર એક્ઝામ્પલ કસ્ટમર્સ પાસે ટાઈમ નથી, તો એમ કે મારે 5 વાગે સર્વિસ કરાવી છે, તો એના માટેની ફેસિલિટી. પ્લસ મેઇન થિંગ જે છે, અમે જે બનાવ્યું છે મોડલ, જેમાં ટેકનોલોજી બહુ યુઝ કરી છે, કે મશીનરી જે છે, લેટેસ્ટ ટેકનોલોજી મશીનરી જે અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે, જે ચાલી રહી છે, એ બધું જ અમે ત્યાં મૂકેલું છે, જેથી સ્પીડથી કામ થાય. નંબર 1, ક્વોલિટી સર્વિસ થાય. ને જ્યારે
કમ્પ્લીટ થઈ જાય ત્યારે અમે કસ્ટમર્સને એક ટેસ્ટ ડ્રાઈવ આપીને એની પાસેથી એક વાઉચ એટલે કે સર્ટિફિકેટ બી લઈએ છીએ કે જો એ કહીએ છીએ એમને કે તમારી સેટિસ્ફેક્શન હોય તો તમને જણાવો. એ રીતે અમે આગળ એને લઈ રહ્યા છીએ. ચોક્કસ ચોક્કસ, અને બધા જ માટે અમારી શુભકામનાઓ છે તમને. ધન્યવાદ સર. Thank you. તો દિપેનભાઈ, તમારી પાસેથી હું ફરીથી જાણવા ઈચ્છીશ કે સ્પીડ ફોર્સ અત્યારે જે મુકામ પર છે, શું શું તમારા અચીવમેન્ટ્સ છે, કઈ રીતે આ અચીવમેન્ટ્સ તમે હાંસલ કર્યા છે? જેમ કે તમે જાણો જ છો કે જ્યારે પણ કાંઈ પણ નવું કામ કરીએ તો લોકો નવાજતા જ હોય છે. તો એવા ઘણા બધા અચીવમેન્ટ્સ છે જે તમારી સામે છે. ચોક્કસ. હું તમને વાત કરીશ તો 2019માં અમને વડોદરા પોલીસ સાથે અમે જે એક્ટિવિટીઝ કરી હતી તો એના એવોર્ડ્સ મળેલા છે. 2020ની વાત કરું તો 2020માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને જી બિઝનેસ અને અમુક એવી કંપનીઝ છે જે મીડિયાસ છે એના થ્રુ અમને નવાજી ગયા સ્મોલ બિઝનેસ એવોર્ડ 2020. આ એવોર્ડ એવા લોકોને આપતા હતા એ લોકો કે જે નાનકડા ઇન્વેસ્ટમેન્ટમાં બહુ મોટો બિઝનેસ કરી શકે. આજે માનો કે જે અમારું મોડેલ છે તો ફ્રેન્ચાઇઝી મોડલ જ એવું છે કે લો ઇન્વેસ્ટમેન્ટ ને હાઈ રેવન્યુ મોડલ. અમે લોકોને એવું જ કરીએ છીએ કે લો ઇન્વેસ્ટમેન્ટ હાઈ રેવન્યુ. આ 10 થી 12 લાખ રૂપિયામાં જે આ બિઝનેસમાં લોકો આરામથી કોઈ પણ એન્જિનિયર અથવા તો કોઈ પણ છોકરો યુવાન છે જે આત્મનિર્ભરતાથી પોતે 50-60 હજાર રૂપિયા કમાઈ શકે છે. તો એવો એવોર્ડ અમને મળેલો છે 2020માં. એવી જ રીતે જે 2020માં બરાબર બધાને ખબર છે આપણે કે પેન્ડામિક સિચ્યુએશન હતી પણ અમારી ટીમ એ જેમ ફ્રન્ટલાઇન વર્કર્સને બધા સેવા આપતા હતા એમ અમારી પણ એક યુનિક સેવા છે. બરાબર કે ફ્રન્ટલાઇન વર્કર કોમ્યુનિકેશન તો એક જે રોડ પર જતા ત્યારે તો 2 વ્હીલર અને 4 વ્હીલર જ યુઝ કરતા હતા. તો અમે લોકો પણ 2 વ્હીલરની ત્યારે પણ સર્વિસ આપતા હતા. જે અમને ગવર્મેન્ટના પાસીસ વગેરે જે તે અમને એલાવ કરતા હતા એ એરિયામાં અમે લોકો એને સર્વિસ આપતા હતા. એમાં અમે બેસ્ટ 2 વ્હીલર સર્વિસ પ્રોવાઇડર ઓફ ધ યર 2020નો અમને એવોર્ડ મળેલો છે. એવી જ રીતે ભારત સરકારનો જે એવોર્ડ છે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, બરાબર, તો જે આપણું મોદી સાહેબનું વિઝન છે સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા, તો એમાં પણ અમને સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો એક એવોર્ડ મળેલો છે. આ બધેથી વિશેષ જે આ એવોર્ડ તમે જોઈ રહ્યા છો કે લોકોનો ટ્રસ્ટ, એક તો સર્વિસ ઉપર ટ્રસ્ટ હતો જે અમારા આઉટલેટ ઉપરથી સર્વિસ અપાય છે એમાં. બીજો ફ્રેન્ચાઇઝીનો ટ્રસ્ટ કે જે અમારા ફ્રેન્ચાઇઝીસ બન્યા છે, જે બિઝનેસ પાર્ટનર બન્યા છે, તો એ લોકોનો ટ્રસ્ટ અમે બિલ્ડ કર્યો. એના વિશેની જે એક બિઝનેસ કોન્ક્લેવ થઈ હતી વર્લ્ડ બિઝનેસ સમિટ જે કહે છે, તો એમાં ગ્લોબલ વર્લ્ડ બિઝનેસ સમિટમાં અમને નવાજી ગયા છે કે ટોપ પ્રોમિસિંગ, કે આ કંપની એવી છે કે જે લોકોને જે પ્રોમિસ કરે છે એ કમ્પ્લીટલી ફૂલફિલ કરે છે. તો એવી ટોપ પ્રોમિસિંગ સર્વિસ પ્રોવાઇડર ઓફ ધ યરનો એવોર્ડ મળેલો છે અમને. અને અગેઇન અમે ધીરે ધીરે જેમ અલગ અલગ એરિયામાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હમણાં હતી જે સૌરાષ્ટ્રમાં, કારણ કે હું સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું અને અમે લોકો બધા સૌરાષ્ટ્રના, અમે ત્રણેય લોકો સૌરાષ્ટ્રથી બિલોંગ કરી, શાહ સાહેબ અને કપિલભાઈ. અમે સૌરાષ્ટ્રમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થતી હોય છે, વ્યાપાર મેળાઓ થતા હોય છે, તો એમાં પણ અમને નવાજી ગયા છે. અને ઇન્ડિયાની ટોપ 25નો જે રિસર્ચ થયો ટોપ 25 ફ્રેન્ચાઇઝી કઈ હોવી જોઈએ, તો એમાં પણ અમને હમણાં સર્ટિફિકેટ મળેલું છે. જી ચોક્કસ. અને આવનાર બીજા ઘણા સર્ટિફિકેટ માટે તમને ઓલ ધ બેસ્ટ છે. સૌથી પહેલા સ્પીડ ફોર્સ સાથે જો કોઈ વ્યક્તિ જોડાવા ઈચ્છે છે, ફ્રેન્ચાઇઝ બેઝ કંપની છે જ્યારે, તો ફ્રેન્ચાઇઝી માટેની શું પ્રોસિજર છે, શું બેઝિક રિક્વાયરમેન્ટ્સ છે તમારી, તમે જે ફ્રેન્ચાઇઝ પર્સન છે એની પાસેથી શું એક્સપેક્ટ કરો છો કે એ સ્પીડ ફોર્સને આપે તો સામે સ્પીડ ફોર્સ એને ફ્રેન્ચાઇઝી આપે? અમે જ્યારે ફ્રેન્ચાઇઝી પ્રોસ્પેક્ટ જ્યારે જોઈએ છે, કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇન્ક્વાયરી કરે છે ત્યારે અમે એની સાથે વાત કરીએ છીએ, તો અમારે એનામાં એવું જોઈએ છે કે એનામાં એક એવી સર્વિસ આપવાની એક અલગથી વિલ હોવી જોઈએ, એનામાં એક ઈચ્છા શક્તિ હોવી જોઈએ કે હું સર્વિસના બિઝનેસમાં આવું. બીજું એવું હોય છે કે જે રેડી ટુ વર્ક, આજે કારણ કે આપણે જેમ ગવર્મેન્ટનું વિઝન છે બરોબર આત્મનિર્ભર બનાવવાનું અને લોકોને સાથે લઈને કરવાનું, જે અમે ઓલરેડી કરીએ છીએ. તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે અમારા જે ચેનલ પાર્ટનર્સ ફ્રેન્ચાઇઝી જે બને છે એને અમે એવું જે જ્યારે પહેલી વખત ઇન્ટરેક્શન કરે ત્યારે અમે એનામાં આઈડેન્ટિફાઈ કરીએ કે આ વ્યક્તિ કેટલા લોકોને આગળ વધારી શકશે, આ વ્યક્તિ કેટલા લોકોની સાથે મળીને કામ કરી શકશે. તો એવા આઈડેન્ટિફિકેશન સાથે અમે લોકોનું રિક્રુટમેન્ટ કરતા હોય છે. રિક્રુટમેન્ટ પ્રોસેસ બહુ ઇઝી છે અમારી. અમે ખાલી એના એરિયાનો જે ડેટા હોય છે એ ડેટા અને એનું એક અમારું એપ્લિકેશન ફોર્મ છે એ ભરીને આપે છે, ત્યારે એના એરિયાનો ઓલરેડી અમારી પાસે એનાલિસિસ સોફ્ટવેર્સ છે જે ટેકનોલોજી ડ્રીવન છે, જે વાત કરી આપણે બરાબર. તો એ મુજબ અમારો પાસે એક એવો સોફ્ટવેર છે કે જેનાથી અમે આખો રિપોર્ટ ક્રિએટ કરી શકીએ છીએ કે એને કહે કે આ એરિયામાં તું કઈ રીતના આ બિઝનેસ એસ્ટાબ્લિશ કરી શકીશ.
એન્ટરપ્રેન્યોર્સના મેઇન પિલર્સ આધાર સ્તંભ સાથે હવે આપણે એક છેલ્લો સવાલાત કરીશું. ચોક્કસ સ્પીડ ફોર્સને ડેવલપ કરવામાં તમે બધા દિવસ રાત એક કર્યા હશે અને ઘણી બધી મહેનત પણ કરી હશે. આવનારો જે સમય છે એ યંગ એન્ટરપ્રેન્યોર્સનો છે. ભારત પણ આત્મનિર્ભર બની રહ્યું છે, નવા નવા બિઝનેસીસ ડેવલપ થઈ રહ્યા છે. જે યંગસ્ટર્સ છે કે જે અત્યારે હવે સીધી જોબ નથી કરવા માંગતા, પરંતુ ભણતર પછી એક બિઝનેસ કરવા માંગે છે, આ યંગ એન્ટરપ્રેન્યોર્સને તમારો સર મેસેજ શું રહેશે? હા, મારો મેસેજ એવું છે, આમ જો તો તમે અમે લોકોએ તો જોબ પણ કરી છે, બરાબર, મોનોટોનસ લાઈફ પણ જીવી છે ને રેગ્યુલર. પણ જ્યારે આજના યુવાનને હું કહીશ કે કાં તો તમે 3 વર્ષની એડવેન્ચરસ લાઈફ જીવી લ્યો પોતાના બિઝનેસમાં, જેમ આપણા વડીલો કહેતા કે 1000 દિવસ કોઈ પણ બિઝનેસને આપવા જોઈએ, બરાબર, અને કાં તો પછી 30 વર્ષની જે મોનોટોનસ નોકરી જે અમે લોકો કરતા હતા અને પછી આમાં આવ્યા એ બી કરી શકાય. પણ સેમ આ ટાઈમે હું એવું કહીશ એને કે તમે પેશનેટથી કામ કરો. આજના યુવાનમાં પેશન બહુ છે, બરાબર, તો પેશન પણ આરામથી પેશન્સથી એટલે કે ધીરજથી કામ કરવું પણ, ધીરજવાન હોવું પણ બહુ જરૂરી છે. જી જી જી. સાથે સર તમારો શું મેસેજ રહેશે? હું તો ફક્ત એટલું જ કહેવા માગીશ કે સ્લો એન્ડ સ્ટડી વિન ધ રેસ. જેટલું તમે શાંતિથી ને આગળ વધશો એટલું જ તમારા માટે ભવિષ્ય માટેનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. સક્સેસ વિલ બી ધેર, ઓલવેઝ ધેર. ચોક્કસ ચોક્કસ. એની સાથે સર એ જ કે યંગ એન્ટરપ્રેન્યોર્સ પેશનેટ છે, બધું જ છે. ઘણી વખત એવું હોય છે કે જે સપોર્ટની એમને જરૂર હોય છે. શું માનો છો આપણા દેશની અંદર એવી પોલિસીઝ ને એ બધું છે જે યંગ એન્ટરપ્રેન્યોર્સને એટ્રેક્ટ કરી રહી છે અને એમની માટે એ કેટલું જરૂરી છે, એ નોલેજ હોવું કેટલું જરૂરી છે? જો આપણા દેશમાં સૌથી સારી વસ્તુ છે કે ઇન્ડિયન્સ આર ઓલવેઝ બિઝનેસ માઇન્ડેડ. આપણા દેશના ઘણા બધા યંગસ્ટર્સ, અત્યારનો જે ટ્રેન્ડ છે એ ચેન્જ થઈ રહ્યો છે. અત્યારે શું છે, જેમ ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ, દરેક સ્ટેટ ગવર્મેન્ટ અલોંગ વિથ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સૌથી સારી એ વસ્તુ છે કે આપણા દેશના વડાપ્રધાન ગુજરાતી છે, તો એ હંમેશા ધંધાને પ્રેરિત જ કરવાવાળા, અને એ એવું કહે છે કે બી એન એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ગિવર, રાધર યુ જનરેટ એમ્પ્લોયમેન્ટ. તો એમનું એક વિઝન છે. આ વિઝનની અંદર ઘણા બધા આપણે જોઈએ છીએ કે સ્ટાર્ટઅપના ઇનિશિયેટિવ્સ બહુ બધા ચાલુ થઈ ગયા છે. ઘણી બધી સેન્ટ્રલ ગવર્મેન્ટ્સ એન્ટરપ્રેન્યોર ક્રિએટ કરવા માટે ફંડિંગ, ફાઇનાન્સ, પોલિસીઝ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે કહેવામાં આવે છે, કે સિંગલ વિન્ડો ક્લિયરન્સ, એવું ઘણા બધા પોલિસીઝ ને બધું છે. અવેરનેસ બહુ બધી છે બિઝનેસ કરવા માટે. સાથે આજના જે યંગસ્ટર્સ છે જે બિઝનેસ કરવા ઈચ્છે છે, એને હું પર્સનલી એક એવું કહેવા માંગીશ કે ઘણી વખત શું થાય છે કે જેમ પેશન્સનું કીધું, સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ, આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ ટ્રેટ્સ છે કોઈ પણ યંગસ્ટરને બિઝનેસ કરવા માટે. જો એ બિઝનેસમાં આવે છે તો એના માટે જરૂરી છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટીમ. ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ બિઝનેસ કરી નથી શકતો, જે આજના યંગસ્ટર્સને આ શીખવાનું છે. તો દર્શક મિત્રો, સ્પીડ ફોર્સમાં હવે આપણે નીરવભાઈને મળવા જઈ રહ્યા છે કે જેઓ પાર્ટનર છે સ્પીડ ફોર્સની અંદર. સો સર, સ્પીડ ફોર્સ ચોક્કસ આપણે વાત કરીએ કે જેમ દીપેન સરે કહ્યું કે ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ એના આઉટલેટ્સ છે, ઇન્ટરનેશનલી પણ તમે હવે આગળ આવી રહ્યા છો. ઇન્ડિયામાં ચોક્કસ ઘણી બધી જગ્યાએ તમારા આઉટલેટ્સની સાથે એવા કયા સ્પેસિફિક આઉટલેટ્સ છે કે જે ખોલવાનું એક ચેલેન્જિંગ હતું તમારા સ્પીડ ફોર્સ માટે? સો જે રીતે તમે કીધું, ચેલેન્જિંગ પાર્ટ ફોર સ્પીડ ફોર્સ ઇઝ જમ્મુ એન્ડ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ. જમ્મુ એન્ડ કાશ્મીર આઈ કેન સે દેટ કે ત્યાં વેધર કન્ડિશન સારી નથી હોતી, અને સ્ટીલ વી આર ગોઈંગ ટુ મેનેજ કે અમે લોકો ઇન અ મંથ ઓફ ધીસ મંથ ઓનલી જુલાઈ 25 આપણું જમ્મુ એન્ડ કાશ્મીરમાં ઓપનિંગ છે, અને અરુણાચલ પ્રદેશની અંદર આપણું ઓગસ્ટ મહિનામાં ઓપનિંગ છે. સો અરુણાચલ પ્રદેશ તમે જોઈ શકો કે ત્યાં છે ને રોડ્સ એન્ડ ફેસિલિટી હજુ એટલી ડેવલપ નથી થઈ. સો ધીસ 2 ટેરિટરીઝ આર મોસ્ટ ચેલેન્જિંગ. એન્ડ એઝ વી મતલબ અમે લોકો ઓલરેડી નેપાળની અંદર પણ છે, ઇન મંથ ઓફ માર્ચ આપણે નેપાળ ઓપન કર્યું છે. બીજી 5 ફ્રેન્ચાઇઝી આપણે મંથ ઓફ ઓગસ્ટમાં ઓપન કરી રહ્યા છે. એન્ડ વેરી સૂન વી આર ગોઈંગ ટુ કમ ઇન બાંગ્લાદેશ એન્ડ શ્રીલંકા. સો સ્પીડ ફોર્સ નેશનલી પ્લસ ઇન્ટરનેશનલી બંને રીતે કામ કરી રહ્યું છે, ગ્રો કરી રહ્યું છે. હજુ વધારે ચોક્કસ આ મેપની અંદર વધારે માર્કિંગ્સ જોવા મળે? એબ્સોલ્યુટલી. આ વર્ષના અંત સુધીમાં અમારો ટાર્ગેટ એ છે કે અમે 500 પ્લસ ફ્રેન્ચાઇઝી પેન ઇન્ડિયાની અંદર કરીએ, એ અમારો ટાર્ગેટ છે.
હતી ટીમ સ્પીડ ફોર્સ. સ્પીડ ફોર્સ આ કંપનીના ઘણા બધા સક્સેસ મંત્ર છે. 3 વ્યક્તિઓ જ્યારે એક ઠોસ વિચાર સાથે આગળ વધતા હોય છે તો ચોક્કસ સફળતા તેમને મળતી જ હોય છે. આવા જ બધા વિવિધ એપિસોડ્સ અમે તમારા સુધી દર્શક મિત્રો એટલે જ પહોંચાડી રહ્યા છે કે ઘરે બેઠેલા જે લોકો છે, જે એન્ટરપ્રેન્યોર બનવા માંગે છે, પોતાના બિઝનેસને ડેવલપ કરવા માંગે છે, આવી બધી કંપની પાસેથી ઘણું બધું શીખી શકે છે, આગળ આવી શકે છે, પોતાની જાતને ડેવલપ કરી શકે છે અને તેમની પણ એક સક્સેસ યાત્રા જે છે એની શરૂઆત કરી શકે છે. તો એક નવા એપિસોડ સાથે ફરી મળીશું કાર્યક્રમ સક્સેસ યાત્રામાં.